ધારા અને સમીરના લગ્નનો પહેલો દિવસ હતો. ધારા તૈયાર થઈને બહાર આવી. સવિતાબેન તેની જ રાહ જોઈને બહાર બેઠા હતા. આવો ધારા વહુ, આજે સાંજે આ ઘરમાં તમારી પહેલી રસોઈ બનશે. અમુક મહેમાનો પણ આવવાના છે, તો એક તો લાપસી અને બીજું તમને જે યોગ્ય લાગે અને સારું આવડતું હોય એ બનાવી લેજો. મહેમાન પણ આવવાના છે, તો 4-5 વાનગીઓ તો બનાવવો જ. સવિતાબેને ધારાને બધું સમજાવી દીધું. પછી પોતે પૂજાની થાળી લઈ મંદિરે જતા રહ્યા. ધારા સવિતાબેનના ગયા પછી એકદમ ઉદાસ થઈ ગઈ. તેને તો રસોઈમાં મેગી અને કોફી સિવાય કંઈ જ ક્યારેય કોઈ બનાવેલું આવડતું જ ન હતું. એવામાં સવિતાબેન તેમને લાપસી અને બીજી 4-5 વાનગીઓ બનાવવાનું કહીને ગયા હતા. ધારા ઘરમાં બેઠી બેઠી રડતી હતી. ત્યાં જ સમીર રૂમમાં આવ્યો. અરે ધારા, રડે છે કેમ? કોઈએ કંઈ કહ્યું? સમીરે આવીને પૂછ્યું. મમ્મી મને રસોઈ બનાવવાનું કહીને ગયા છે. મહેમાન પણ આવવાના છે. મારી પહેલી રસોઈની રસમ છે. મને તો રસોઈ આવડતી પણ નથી. હવે શું કરીશું? ધારા રડતા રડતા બોલી. અરે હા, હું તો તને એ વાત કહેવાનું જ ભૂલી ગયો હતો. મમ્મી કાલ રાતે જ આ બાબતે વાત કરતા હતા. હવે શું કરશું? મમ્મીએ આ વાતની ખબર પડશે કે મને રસોઈ નથી આવડતી તો મમ્મી ખૂબ જ ખુશી થશે. એ વાત તો સાચી કહી. મમ્મી રસોઈની બાબતે બહુ કડક વલણ ધરાવે છે. છોકરીઓને રસોઈ ન આવડે એ તેમને બિલકુલ પસંદ નથી. તેમને મારી બહેનને પણ પરાણે કોલેજ ચાલુ હતી ત્યારે જ રસોઈ કરતાં શીખવાડી દીધું હતું. આજુબાજુ પડોશીની છોકરીઓને રસોઈ ન આવડે તો પણ એ તેમને ટોણા માર્યા જ કરે. હવે તેમની વહુને જ રસોઈ નથી આવડતી એ તેમને ખબર પડશે તો તું ગઈ સમજ. મમ્મીના ગુસ્સાથી તમે કંઈ બચાવી નહીં શકે. તમે કોઈ રસ્તો શોધો. મને તો અત્યારથી જ મમ્મીનો ગુસ્સાવાળો ચહેરો દેખાય છે. ધારા ગંભીર અવાજે બોલી. હવે આમાં હું તો કંઈ ન કરી શકું. મને તો રસોઈ પણ નથી આવડતી. બહારથી મંગાવીએ તો મમ્મી તરત ઓળખી જાય. હવે તારે હકીકત કહેવા સિવાય કોઈ રસ્તો નથી. ધારા અને સમીર વાતો કરતા હતા. ત્યાં જ સવિતાબેન આવી ગયા. આવીને તેમને બધાને પ્રસાદ આપ્યો. પ્રસાદ આપીને પૂજાની થાળી મંદિરમાં મૂકીને તેઓ તરત જ ધારા પાસે ગયા. ધારા હજુ પણ મૂંઝવણમાં હતી કે તે સવિતાબેનને રસોઈવાળી વાત કેવી રીતે કહે. વહુ, તમે શું બનાવ્યું એ અંગે વિચાર્યું કે નહીં? હા મમ્મી, લાપસી તો બનાવી જ છે. બીજું હું ખમણ, કચોરી, શાકપુરી, રાયતું, મસાલા છાશ, મસાલા ભાત અને કઢી બનાવી લઈશ. ધારાએ આખું મેનુ સંભળાવી દીધું. સરસ, તમે તો સારી રીતે તૈયારી કરી લીધી. હવે 5 વાગે તૈયારીઓ ચાલુ કરી દેજો. તમારે એકલાએ જ આજે બધું બનાવવું પડશે. હું તમારી મદદ નહીં કરી શકું. ઓકે મમ્મી. સવિતાબેન તેમનું કામ કરવા લાગ્યા. એટલે ધારા પોતાના રૂમમાં ગઈ, જ્યાં સમીર બેડ પર ગુસ્સામાં લાલધૂત ચહેરા બેઠેલો હતો. આ તે શું કર્યું? મમ્મીને તને રસોઈ નથી આવડતી એમ કહેવાનું હતું. તેના બદલે તે રસોઈનું આખું મેનુ સંભળાવી દીધું. હવે એ બધું કોણ બનાવશે? મારી ફ્રેન્ડ. મેં તેને કહી દીધું કે તે સાંજ સુધીમાં બધું બનાવી લે. પછી આપણે કોઈ કામનું બહારનું બનાવીને બહાર જઈશું અને બધું લઈ આવીશું. મમ્મી તો આમ પણ 5 વાગ્યે સંધ્યા આરતીની તૈયારી કરવા મંદિરે જતા જ રહે છે, તો તેમને ખબર પણ નહીં પડે. આજનો દિવસ મેનેજ કરી લઈએ, પછી હકીકત કહી દઈશું. ઓકે, હવે હું ઓફિસે જાઉં છું. સમીર ઓફિસે જતો રહ્યો. ધારાએ તેની ફ્રેન્ડને મેસેજ કરીને શું બનાવવાનું એ જણાવી દીધું. ધારા ડરના લીધે આખો દિવસ સવિતાબેન સામે ના ગઈ. સાંજના 5 વાગ્યે સવિતાબેન મંદિરે જતા રહ્યા. ધારા તેની ફ્રેન્ડની ઘરે જવા નીકળી. સમીરને કોઈ મીટિંગ આવી ગઈ હોવાથી ધારા એકલી જ ગઈ. ધારાની ફ્રેન્ડનું ઘર નજીક જ હતું, તો પહોંચતા વાર ન લાગી. અરે ધારા, તું આવી ગઈ?
પ્રિયાએ કહ્યું. હા, કેટલી વસ્તુઓ બનાવી છે, ધારાએ આવતાની સાથે જ પૂછ્યું. પ્રિયાએ કોઈ જવાબ ન આપ્યો. તે અસમજમાં આવીને ધારા સામે જોવા લાગી. ચાલ પ્રિયા, તૈયાર થઈ ગયું? મારે ભાઈ ભાભી આપણી રાહ જોતા હશે, પ્રિયાના પતિ અલીખેશે કહ્યું. તું ક્યારે બહાર જાય છે? ધારાએ અખિલેશની વાત સાંભળીને પ્રિયાને પૂછ્યું. હા ધારા, મારા ભાભીના છોકરાનો આજે બર્થડે છે, તો ત્યાં પાર્ટીમાં જઈએ છીએ, અલીખેશે કહ્યું. સોરી ધારા, મને એ વાત જ યાદ નહોતી, તો મેં તને હા પાડી દીધી. ઇન્સર્ટ ઓકે, હું કોઈક મેનેજ કરી લઈશ, હજુ ઘણી વાર છે. ધારા એટલું કહીને જ ત્યાંથી જતી રહી. બધું જ્યાંથી શરૂ થયું હતું ત્યાં જ ફરી આવી ગયું. એક રસ્તો હતો, એ પણ બંધ થઈ ગયો. ધારાની ઘરે જવાની હિંમત નહોતી. તે ત્યાં જ બાજુના ગાર્ડનમાં બેસી ગઈ. સાંજના 7 થઈ ગયા. 8 વાગે તો બધા મહેમાનો આવી જવાના હતા. ધારા હિંમત કરીને સવિતાબેનને બધું જણાવવા ઘરે ગઈ. ઘરે પહોંચતા જ વાનગીઓની ખુશ્બુ અને મહેમાનોની ચહેરા પહેલનો અવાજ બહાર સુધી આવતો હતો. ધારા અંદર જઈને બધું જોવા લાગી. બધા હોશે હોશે ધારાને જે વસ્તુ સવિતાબેને ગણાવી હતી એ બધી વાનગીઓ જમી રહ્યા હતા. અરે ધારાઓ, આવો આવો, જુઓ, આ બધા તમારી જ રસોઈના વખાણ કરી રહ્યા છે, સવિતાબેને હરખાતા બોલ્યા. શું મારી રસોઈ? ધારા લથડાતા શબ્દો ભેગા કરીને બોલી. હા બેટા, તારી રસોઈ. બધાને બધી વાનગીઓ પસંદ આવી. એમાં લાપસી તો જોરદાર બની છે, ધારાના સસરા અનિકેતભાઈ બોલ્યા. ધારાએ રસોઈ બનાવી જ નહોતી. તે પ્રિયાને ત્યાંથી પણ રસોઈ લાવી નહોતી શકી. એવામાં આ રસોઈ ક્યાંથી આવી? એ વિચારમાં જ ધારા કંઈ બોલી ના શકી. બધા રસોઈના વખાણ કરતા થાકતા નહોતા. બધા મહેમાનોને જમીને ધારાને તેની પહેલી રસોઈની ભેટ લાવ્યા હતા. એ આપીને વિદાય લીધી. ધારા તો હજુએ જ વિચારમાં ખોવાયેલી હતી કે આ રસોઈ બનાવી કોને. બધા મહેમાનોનો ગયા પછી ધારા હિંમત કરીને સવિતાબેન પાસે ગઈ. મમ્મી, આ રસોઈ મેં નથી બનાવી. મને તો રસોઈ બનાવતા પણ નથી આવડતું. શું વાત કરે છો? તો આ રસોઈ કોને બનાવી છે? તમે પહેલાં આ વાત શા માટે ના કરી? સવિતાબેન ગુસ્સામાં બોલ્યા. ધારા સવિતાબેનનો ગુસ્સો જોઈને ડરવા લાગી. થોડીવાર પહેલાં ત્યાં ખુશીઓની લહેર દોડી રહી હતી. એ જ ઘરમાં ગુસ્સાના તણખલા જણવા લાગ્યા. આ રસોઈ મેં બનાવી છે. તે મહેમાનોને આમંત્રણ આપતા પહેલાં વહુને રસોઈ આવડે છે કે નહીં એ ના પૂછ્યું. તો મેં પણ રસોઈ બનાવતા પહેલાં તને ના પૂછ્યું. પ્રસંગનું આયોજન થઈ જ ગયું હતું તો વિચારવાનો સમય નહોતો. અનિકેતભાઈએ કહ્યું. હા, મને તો ખબર જ હતી કે રસોઈ તમે બનાવી છે. લાપસીની એક ચમચી મૂકતા જ મને અંદાજ આવી ગયો હતો, પણ હું ચૂપ રહ્યો. મારે તમારા મોઢે જ આ સાંભળવું હતું. મને ધારા વહુથી કોઈ તકલીફ નથી. હું તો તેમની રસોઈ શીખડાવી દઈશ. સવિતા બહેન હસતા બોલ્યા. થેન્ક યુ મમ્મી. આ તો એવું થયું કે વહુના આવવાની ખુશીમાં સસરાએ પહેલી રસોઈ બનાવી. સવિતા બહેન ધારાને ભેટીને હસતા બોલ્યા. ધારા જે વાતને ગંભીરતાથી લઈ રહી હતી એ વાતે તો ઘરમાં હાસ્યપ્રદાત વાતાવરણ બનાવી દીધું. મિત્રો, તમને શું લાગે છે? લગ્ન પહેલાં વહુએ આ બધી વસ્તુ શીખવી જોઈએ કે લગ્ન પછી શીખવી જોઈએ? તમારો અભિપ્રાય છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જે મેરિડ છે એ લોકો ખાસ કરીને પોતાનો રિવ્યૂ શેર કરજો કોમેન્ટમાં.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે.